हेलो स्टूडेंट्स, आज આપણે કેટલાક વધુ પ્રમાણિત સંકલિતોની મદદથી જે આપણે ખંડ સંકલનનો નિયમ જોયો એની મદદથી આજનો જે પ્રકાર છે મતલબ ટાઈપ છે એ 11મો પ્રકાર છે. ખંડ સંકલનના મદદથી મેળવેલા કેટલાક પરિણામો, બરાબર, એ પરિણામોનો ઉપયોગ કરીને પછી આપણે સંકલન કરવાનું છે. પરિણામોનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની મદદથી આપણે સંકલન કરવાનું છે. તો હવે એની મદદથી આપણે જ્યારે સંકલન કરીશું એ પરિણામોનો ઉપયોગ કરીને, તો કેવી રીતે થશે એની આપણે ચર્ચા કરવી છે. એ જે પરિણામો છે એ પહેલાં સમજી લઈએ. પહેલું પરિણામ એમાં છે, માની લો કે એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર હોય તો એનું સંકલન શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર, એનું સંકલન થશે x/2 રૂટમાં, બરાબર, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ x/2. આનું જવાબ આવશે રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર, રાઈટ, પ્લસ એસ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર પ્લસ સી. આ સૂત્ર છે. હવે સૂત્ર નંબર 2, રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર હોય તો એનું સંકલન છે, ખાલી અહીંયા નિશાનીમાં ફેર પડશે, જ્યાં પ્લસ છે ને તો એ બધે એસ સ્ક્વેરની આગળ જેમ અહીંયા પ્લસ આવે છે, સોરી, એમ હવે બધે માઇનસ આવશે. એક્સ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર બાય 2, સોરી, અહીંયા માઇનસ એસ સ્ક્વેરની આગળ બધા માઇનસ થઈ જશે. લોગ મોડ એક્સ પ્લસ રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર પ્લસ સી. મૂળ આ સૂત્ર 2 કેવી રીતે આવ્યા એને જરા તમને સમજાવું રફમાં. તમારી પાસે આવું એક સૂત્ર હતું, 1/રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ કે પ્લસ એસ સ્ક્વેર હોય, ધારો કે પ્લસ એસ સ્ક્વેર, તો તમે શું કરતા હતા? લોગ મોડ એક્સ પ્લસ રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર પ્લસ સી કરતા હતા ને. હવે અહીંયા એકના છેદમાં હતું, અહીંયા આગળ આપણે અહીંયા શું આવ્યું? સીધું રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર અંશમાં. તો આટલું લાંબુ સૂત્ર થાય, આટલું કોમન રહે. જુઓ, આ એસ સ્ક્વેર બાય 2 આગળ આવે ને આટલો ભાગ આગળ આવી જશે. એવી રીતે માઇનસમાં પણ. અને ત્રીજું સૂત્ર છે, એમાં એ વર્ગ ઓછા એક્સ વર્ગ હોય, અંશમાં જ છે અંડર રૂટ એસ સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર. જો છેદમાં હતું ને, એકના છેદમાં રૂટમાં એસ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર હતું, તો આપણે સીધું આનું સંકલન સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી કરતા હતા, બરાબર. અહીંયા હવે શું થશે? આટલો ભાગ વધી જશે. આ x/2 રૂટમાં એ વર્ગ ઓછા એક્સ વર્ગ પ્લસ એસ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી, આમ થશે. ચોથું સૂત્ર છે, આમાં અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી હોય, આ પ્રકારનો સંકલિત હોય તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી ને પૂર્ણ વર્ગ પદાવલીમાં રૂપાંતર કરી ત્યારબાદ સૂત્ર નંબર 1, 2 અથવા 3 પ્રમાણે ઉપર જે લખ્યા છે એ પ્રમાણે સંકલન મેળવો, બરાબર છે. શરૂઆતમાં આપણે 1 થી 3 સૂત્રનો ઉપયોગ શીખીએ છીએ. જેમ કે પહેલું છે, ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ 16, તો i બરાબર
एक्स स्क्वेर प्लस 16 तो आई बराबर x/2 રૂટમાં एक्स स्क्वेर प्लस एस स्क्वेर એટલે 16 છે પ્લસ એસ સ્ક્વેર બાય 2 એટલે 16 ભાગ્યા 2 અહીંયા વચ્ચે પ્લસ હોય તો અહીંયા પ્લસ મૂકવાનું લોગ મોડ આ સૂત્ર જો એક સૂત્ર નંબર 1 તમે જોઈ લેજો પ્લસ લોગ મોડ x પ્લસ રૂટ ઓફ एक्स स्क्वेर प्लस 16 प्लस सी जवाब कहीं एक ज वन लाइनर आंसर है बीजू 16/2 है अँ तब थोड़ा सादरूप आपी दो चलो x/2 रूट ऑफ एक्स स्क्वेर प्लस 16 प्लस अँ 8 16/2 है એટલે log x प्लस रूट में एक्स स्क्वेर प्लस 16 प्लस सी राइट बीजू तो दाखलो लीए दाखला तरीके एक्स स्क्वेर माइनस 16 है तो ज्यां ए स्क्वेर नी आगळ आ सूत्र में बीजू है एक्स स्क्वेर माइनस ए स्क्वेर होय तो ए स्क्वेर नी आगळ बधे माइनस आवी जाय बीजो कई फेर न पड़े सूत्रनुं जे स्वरूप छे नहीं बदलाय आई बराबर x/2 रूट में एक्स स्क्वेर माइनस 16 माइनस ए स्क्वेर बाय 2 16/2 ए स्क्वेर એટલે 16 છે log x प्लस रूट में एक्स स्क्वेर माइनस 16 अँ फेर पड़ो प्लस सी एट्ले फाइनल आंसर x/2 रूट ऑफ एक्स स्क्वेर माइनस 16 माइनस 8 log x प्लस रूट ऑफ एक्स स्क्वेर माइनस 16 प्लस सी त्रीजो दाखलो आपणे जोईए ત્રીજો દાખલો આપણે લઈએ એમાં આપણે આવું લઈએ રૂટમાં 16 ઓછા એક્સ વર્ગ ઊંધું ના કરતા ઓલામાં પહેલામાં શું હતું એક્સ સ્ક્વેર ઓછા 16 હતું હવે અહીંયા આઈ બરાબર હવે તમારે સૂત્ર તમે જોશો ને તો સૂત્રની અંદર તમારે એ ની જરૂર પડે છે પહેલા બે સૂત્રમાં એ સ્ક્વેરની જ જરૂર હતી એટલે આપણે વર્ગમૂળ કાઢવાની જરૂર નથી પણ આ સૂત્રમાં એક જગ્યા ઉપર એ ની જરૂર છે સાઇન ઇન્વર્સ વાળું સૂત્ર વપરાશે એટલે આપણે શું કરીશું અહીંયા 4 નો વર્ગ કરીશું ઓછા x વર્ગ dx હવે x/2 પહેલા તો x/2 તો આવશે જ પછી 4 નો વર્ગ ઓછા x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 એટલે 4 નો વર્ગ ભાગ્યા 2 સાઇન ઇન્વર્સ x/a a એટલે 4 વત્તા c a સ્ક્વેર એટલે 4 નો વર્ગ છે ને a એટલે 4 तो x/2 सादरूप आप्यानु 16 ओछा एक्स स्क्वेर प्लस 4 नो वर्ग 16/2 सीधो 8 मूकी शकाय साइन इनवर्स x/4 प्लस c फाइनल आंसर आवशे x/2 रूट ऑफ 16 माइनस एक्स स्क्वेर प्लस 16/2 એટલે 8 साइन इनवर्स x/4 प्लस c राइट ત્યાર પછી માની લો કે ચોથો દાખલો હવે અહીંયા ધારો કે આવી રીતે છે cosx ઇન્ટુ રૂટમાં 4 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ તો તમારે શું કરવું પડે i બરાબર cosx रूट में 4 माइनस साइन स्क्वेर एक्स आपकी रकम है साइन एक्स बराबर टी आदेश लेता तो साइन एक्स नु विकलन थाय cos x dx by dt t नु विकलन 1 थाय तो माटे dx ની કિંમત કેટલી થાય dt ના છેદમાં cos x થાય હવે i બરાબર આપણે આદેશ લીધો cos x બાર રહેશે અહીંયા 4 માઇનસ ટી સ્ક્વેર ડીટી થાય અને છેદમાં cos x dx ની કિંમત મૂકી આપણે cos x તો કેન્સલ થઈ જાય એટલે વધે કેટલું 4 માઇનસ ટી સ્ક્વેર ડીટી વધે અચ્છા હવે 4 એટલે તમને ખ્યાલ છે 2 સ્ક્વેર
માઇનસ ટી સ્ક્વેર ડીટી. હવે કયું સૂત્ર આવશે? એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ વાળું સૂત્ર આવશે. ચલ ટી છે એટલે ટી બાય ટુ સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ ટીના છેદમાં 2 પ્લસ સી. એ એટલે 2 છે તો ટી બાય 2 અહીંયા આવશે 4 માઇનસ ટી સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર 4 બાય 2 એટલે 2 સાઇન ઇનવર્સ ટી બાય 2. બસ હવે ટીની કિંમત ખાલી મૂકવાની છે. ટીની કિંમત કેટલી છે આપણી પાસે? કોસ એક્સ સાઇન એક્સ. તો સાઇન એક્સ બાય 2 અહીંયા રૂટમાં 4 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન ઇનવર્સ સાઇન એક્સ છેદમાં 2 પ્લસ સી જવાબ. તો આ રીતે આ જવાબ મળી જશે આપણને. ત્યાર પછીનો જે દાખલો છે આપણો એ દાખલા નંબર આવશે 5મો. રૂટ ઓફ 1 માઇનસ 5x સ્ક્વેર dx. તો પહેલાં તો હું આઈ બરાબર આમ ધારી લઈશ રૂટ ઓફ 1 માઇનસ રૂટ 5x હોલ સ્ક્વેર. આમ 1નો સ્ક્વેર કહેવાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થયું. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ વાળું સૂત્ર આવે એક્સ બાય 2. મતલબ એક્સ એટલે કેટલું છે? રૂટ 5x બરાબર છે. એ સ્ક્વેર બાય એ સ્ક્વેર એક્સ બાય 2 એટલે રૂટ 5x બાય 2 થશે. અહીંયા રૂટ ઓફ 1 સ્ક્વેર માઇનસ રૂટ 5x હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 1 સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ રૂટ 5x બાય એ એટલે 1 પ્લસ સી. અને એક ધ્યાન શું રાખવાનું? એક્સના ગુણકનો વ્યસ્ત આગળ મૂકવાનું. એટલે કેટલું થશે? આ 1 બાય રૂટ 5 વડે ગુણી નાખીએ અંદર એટલે આ થશે એક્સ બાય 2 રૂટમાં 1 માઇનસ આ 5x સ્ક્વેર પ્લસ આ 2 ઇન્ટુ 1/2 રૂટ 5 સાઇન ઇનવર્સ રૂટ 5x બાય 1 પ્લસ સી જવાબ. આ રીતે જવાબ આવશે. એટલે આપણે બે રીતે બીજી રીતે પણ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. માની લો કે આપણે 5 કોમન કાઢી લઈએ તો પણ ચાલે. બરાબર છે. એ એક બીજી મેથડ છે કે માની લો કે 5 કોમન કાઢીને દાખલો ગણીએ તો પણ ગણી શકાય છે. છઠ્ઠો દાખલો. આ છઠ્ઠો દાખલો છે આપણે ટેક્સ્ટ બુકનો ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 7.7નો. સ્વાધ્યાય 7.7 એનો ત્રીજો દાખલો. એમાં આમ છે એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 6. હવે તમારે અહીંયા આવું જ્યારે હોય ત્યારે આપણે ચોથું રિઝલ્ટ શું જોયું છે? અને પૂર્ણ વર્ગ બદલીમાં ફેરવો. પહેલાં તો આઈ ધારી લો. હવે અંતિમ પદ છે લાસ્ટ ટર્મ, અંતિમ પદ શોધો. સેટ કરવાનું છે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્ર પ્રમાણે મધ્યમ પદ 4x એટલે 16x વર્ગ થશે. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x સ્ક્વેર એટલે અંતિમ પદ 4 આવે. અંતિમ પદ 4 મળશે. તો આઈ બરાબર તમારે સેટ કરવાનું છે. હવે એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 જોઈએ. અંતિમ પદ 6 ને બદલે 4 કરીએ એટલે 2 એડ કરવું પડે ને, કારણ કે ટોટલ તો 6 થવો જ જોઈએ. આટલું પાછું તમે જોશો તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. એક્સ પ્લસ 2નો વર્ગ પ્લસ આ 2 એટલે ક્યુ સૂત્ર આ એ સ્ક્વેર એટલે 2. રૂટ 2 સ્ક્વેર કરવાની જરૂર નહીં. એ સ્ક્વેર પોતે 2. હવે સૂત્ર પ્રમાણે એક્સ પ્લસ 2 બાય 2
રૂટમાં x/2 પ્રમાણે એક્સની જગ્યાએ x+2 છે તો x+2 વર્ગ પ્લસ a² એટલે 2 પ્લસ a² એટલે 2 બાય a²/2 લોગ મોડ x+2 પ્લસ રૂટમાં x+2 વર્ગ પ્લસ 2 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ આ x+2/2 આનું તમે સાદુરૂપ આપો, આનું વિસ્તરણ કરો તો કેટલું આવે x² પ્લસ એનું વિસ્તરણ પ્લસ 4x પ્લસ 6 આવી જાય 2/2 એટલે 1 લોગ મોડ x+2 અને પ્લસ આનું પાછું સાદુરૂપ કરી દે એટલે એ પણ આટલું જ આવે x² પ્લસ 4x પ્લસ 6 પ્લસ c રાઈટ. ત્યાર પછી આવશે પાંચમો દાખલો આપણે ગણીએ એટલે આપણો 7મો દાખલો અહીંયા ટેક્સ્ટ બુકનો 5મો દાખલો સ્વાધ્યાય 7.7 એનું 5મું આમ છે 1 - 4x - x² dx. તો i બરાબર રૂટ ઓફ 1 - 4x - x² dx. હવે આપણે અંતિમ પદ શોધીએ એટલે કે લાસ્ટ ટર્મ બરાબર મિડ ટર્મનો સ્ક્વેર, મિડલ ટર્મનો સ્ક્વેર 4 ગુણ્યા ફર્સ્ટ ટર્મ. તો શું મળશે? મિડલ ટર્મ છે -4x એનો વર્ગ થાય એટલે 16x વર્ગ 4 ગુણ્યા પહેલું પદ -x² છે, ધ્યાન રાખજો પહેલું પદ -x² છે, આ પહેલું પદ ન કહેવાય, એને પહેલું પદ કહેવું પડે, નિશાની સાથે લેવું પડે એટલે -4 વધે અહીંયા. તો હવે i બરાબર, હવે આગળ વધો તો આપણે અહીંયા આગળ વધીશું તો અહીંયા આવશે પહેલાં તો આ -x², આ -4x અને આ -4 જોઈએ અહીંયા. હવે છે +1 ને તમે કહો -4 એટલે તમારે 5 એડ કરી દેવો પડે, 5 - 4 એટલે 1 આવી જાય, નિશાની પ્રમાણે બધું ગોઠવાઈ ગયું. હવે રૂટમાં આ 5 ઓછા પેલામાંથી સામાન્ય કાઢો એટલે x² પ્લસ 4x પ્લસ 4 થાય એટલે અહીંયા થશે આ √5² ઓછા x પ્લસ 2² બરાબર છે, એટલે a² ઓછા x² થયું એટલે હવે થશે x/2 એટલે x એટલે x+2 છે, સૂત્રમાં x/2 આવે છે પણ અહીંયા x+2 છે xની જગ્યાએ. રૂટ ઓફ આ √5² -x+2² પ્લસ a² એટલે √5² a²/2 સાઇન ઇનવર્સ x+2/√5 પ્લસ c. સાદુરૂપ આપીએ આપણે આનું તો x+2/2 આમનું વિસ્તરણ કરીએ ને પાછું તો મૂળ રકમ જેટલું આવી જાય એટલે કે 1 - 4x - x² જ મળે પ્લસ અહીંયા 5/2 મળે સાઇન ઇનવર્સ x+2 છેદમાં √5 પ્લસ c જવાબ. રાઈટ. ત્યાર પછી ટેક્સ્ટ બુકનો 9મો દાખલો છે આપણો 8મો 7.7નો 9મો દાખલો. બધા આ રીતના જ દાખલા છે બધા. એમાં છે રૂટ ઓફ 1 + x²/9 છે બરાબર. પેલા 9 લસા લઈ લ્યો, પેલા i બરાબર 9 અંદર લસા એટલે રકમ પેલા એમને લખીએ રાઈટ. હવે 9 લસા લ્યો કેટલું થશે અહીંયા 9 + x² છેદમાં 9 પણ વર્ગમૂળની બહાર કાઢો એટલે 3 એટલે આ થશે 1/3 રૂટ ઓફ x² + 9 dx. આવું થયું.
એટલે કે 1/3 આ સાદું સૂત્ર છે 1/3 અહીંયા x/2 રૂટ ઓફ x² પ્લસ 9 પ્લસ a² 2 એટલે 9/2 લોગ મોડ x પ્લસ રૂટ ઓફ x² પ્લસ 9 પ્લસ c 9 a² એટલે 9 છે સૂત્ર તમારે જોઈ લેવાનું. હવે 1/3 વડે અંદર ગુણી નાખો એટલે x/6 આવી જાય. રૂટ ઓફ x² પ્લસ 9 પ્લસ અહીંયા 3 કેન્સલ થાય એટલે 3/2 આવી જાય. લોગ મોડ x પ્લસ રૂટ ઓફ x² પ્લસ 9 પ્લસ c. તો મિત્રો આ રીતે જે બધા દાખલા આપણે ગણ્યા એ પ્રમાણે જો તમને આપણે આગળ વધીએ તો હોમવર્કનું લિસ્ટ એક આપી દઉં. પહેલાં હોમવર્કની અંદર સ્વાધ્યાય છે એની અંદર વાત કરીએ તો 7.7 સ્વાધ્યાય 7.7 દાખલો પહેલો તમને આવડશે. બીજો હોમવર્કમાં છે. ત્રીજો મેં ગણાવ્યો છે. ચોથો હોમવર્કમાં છે. પાંચમો મેં ગણાવ્યો છે. છઠ્ઠો તમે કરી શકશો. સાતમો કરી શકશો. આઠમો મેં લીધો છે. આઠમો તમે કરી શકશો. નવમો મેં લઈ લીધો છે. 10મો તમે કરી શકશો. પછી 11 પણ કરી શકશો. બરાબર, આટલા દાખલા તમારાથી થઈ જશે. આ ઉપરાંત થોડીક વધુ પ્રેક્ટિસની જો તમારે જરૂર હોય તો આપણે થોડાક વધારે દાખલા એક્સ્ટ્રા હોમવર્કમાં આપું છું. એ દાખલામાં એક તો x² પ્લસ 25 x² માઇનસ 25 જેમ 16નો દાખલો કર્યો તો એવી રીતે 25 માઇનસ x². ત્યાર પછી ચોથો દાખલો છે 2 માઇનસ x² પ્લસ 2. ત્યાર પછી x² પ્લસ 4x પ્લસ 5 dx. ત્યાર પછી છે x² માઇનસ 8x પ્લસ 7 અને એક લાસ્ટ વન આપી દઉં એ છે x રૂટ ઓફ 8 માઇનસ x રેઝ ટુ ક્યુબ x રેઝ ટુ 4 dx. x રેઝ ટુ 4 છે એટલે x રેઝ ટુ તમે શું કરશો x² બરાબર t આદેશ લઈ શકશો. બરાબર, x² બરાબર t આદેશ લેશો એટલે x ઉડી જશે. પણ આટલા દાખલામાં તમારે ટ્રાય કરવાની છે. હવે જે આવે છે નવો પ્રકાર આવે છે એ ટાઈપ આપણી છે એ પ્રકાર એ છે પ્રકાર 11મો છે. 12મો પ્રકાર છે. આઈ થિંક 11મો પ્રકાર તો આપણે અત્યારે સ્ટડી કર્યો છે. હા, 12મો પ્રકાર. 12મા પ્રકારમાં કેવું છે, જો ax પ્લસ બી રૂટ ઓફ ax² પ્લસ bx પ્લસ સી dx આ પ્રકારનો સંકલિત હોય તો ax² પ્લસ bx પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ m d/dx ax² પ્લસ bx પ્લસ સી પ્લસ n સૂત્રની મદદથી
એમ અને એનના મૂલ્યો શોધો. અને ત્યારબાદ તેનું સંકલન કરી શકાશે. રાઈટ. આનો એક દાખલો આપણે જોઈએ. દાખલા નંબર સ્વાધ્યાય આપણો અહીંયા જે ક્રમ આવે છે એ પ્રમાણે દાખલા નંબર આમાં આ રીતમાં દાખલો પહેલો, પણ સ્વાધ્યાય 7.7નો 14મો દાખલો આપણે લઈએ છીએ. ક્વેશ્ચન આમ છે x+3 3 - 4x - x² dx આમ છે. એટલે આમ તમે જોશો ને તો ax + b એટલે 12 સુરેખ બહુપદી છે આના જેવી. a એટલે 1 છે અને b એટલે 3 છે. આ ax² + bx + c પ્રકારની બહુપદીથી અંદર આ x² છે, x છે અને અચળ પદ છે. આવું જ્યારે હોય ત્યારે આપણે શું કરવાનું છે? પહેલાં તો આને આઈ ધારી લઈએ છીએ. આવું જ્યારે 12 સુરેખ બહુપદી દેખાય ત્યારે તમારે એમ અને એનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો તમારે શું કરવું પડશે? 3 - 4x - x² બરાબર m પછી d/dx સોરી x+3 બરાબર m પછી d/dx 3 - 4x - x² અને +n આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમારે. તો x+3 બરાબર શું થશે? m અને n ના મૂલ્યો હવે શોધીશું આપણે. આમનું વિકલન કરીએ. 0 - 4x નું 1 અને આનું -2x + n. એટલે x+3 બરાબર શું થશે? -4m -2mx અને +n. તો માટે x+3 બરાબર આ -2mx + n - 4m અચળ પદ બે ભેગા કરી દીધા મેં. ડાબી બાજુ અને જમણી બાજુએ એક્સના સહગુણકો સરખાવશો તો એક્સનો સહગુણક અહીંયા -2m છે, અહીં એક્સનો સહગુણક 1 છે. બરાબર છે. ડાબી બાજુ અને જમણી બાજુએ એક્સના સહગુણકો સરખાવશો તો તમને કેટલું મળશે? m -2m બરાબર 1. અચળ પદ સરખાવો n - 4m બરાબર +3. તો mની કિંમત અહીંયા -1/2 મળે. mની કિંમત અહીંયા -1/2 મૂકીશું આપણે તો n માઇનસ અહીંયા પ્લસ થશે 2 = 3. તો માટે n ની કિંમત મળશે 1. એટલે m અને n ની કિંમત આપણે અહીંયા મળી જાય છે. અચ્છા, m અને n ની કિંમત મળી જાય છે તો પછી આપણે આગળ વધીએ. હવે ચલો દાખલાની ક્વેશ્ચન હવે બરાબર મગજમાં રાખજો. રકમ શું હતી આપણી? તો માટે i બરાબર આગળ વધીએ. x+3 ની જગ્યાએ આપણે શું મૂકી શકશું? આપણે મેળવેલું છે મૂકી દઈએ. x+3 ની જગ્યાએ આપણે મૂકવાનું છે આટલું મૂકવાનું છે. બરાબર. x+3 ની જગ્યા ઉપર આટલું મૂકવાનું છે. તો જોઈને મૂકતા જ જવાનું છે. x+3 બરાબર હું મૂકીશ અહીંયા x+3 બરાબર m. ની કિંમત મને કેટલી મળી છે? 1 -1/2 mની કિંમત. પછી અંદર છે -4 - 2x છે પ્લસ n છે. n કેટલું મળ્યું છે? 1. અને નીચે કેટલું હતું રકમ? ગુણાકારમાં કેટલી હતી રકમમાં? ફરીથી i બરાબર છેદમાં નથી -1/2i m એટલે -4 - 2x પછી +1 અને ગુણાકારમાં કેટલું હતું? √3 - 4x - x² આટલું હતું ને? બરાબર છે. તો હવે આ બેયને આમને આ પદ સાથે ગુણીએ અને આ 1 છે એને પણ એમની સાથે ગુણીએ. એને જ્યારે ગુણીશું
ત્યારે આ 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર એનો કેટલો ઘાત છે? +1/2 ઘાત છે આનો. પહેલાં આ પદ સાથે ગુણું છું. કયા પદ સાથે? -1/2 -4 -2x બરાબર, અને પ્લસ પછી આમની સાથે ગુણી નાખું 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર એમની સાથે ગુણી નાખું. અચ્છા, બેયને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દો તો -1/2 તો બહાર આવશે. અહીંયા 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર જેની ઉપર +1/2 ઘાત છે અને ગુણાકારમાં છે -4 -2x dx પ્લસ આ જે રકમ છે 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર dx આમ છે. હવે આ વિધેય છે, ગુણાકારમાં વિકલન છે. આનું વિકલન -4, આનું વિકલન -2x. વિધેય ગુણાકારમાં વિકલન હોય તો શું થાય? એક ઘાત વધે ને, એટલે 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર એની ઉપર 1/2 ઘાત છે તો એક ઉમેરીએ તો કેટલું થાય? 3/2 છેદમાં 3/2 પ્લસ આના બરાબર હું અત્યારે I1 ધારી લઉં છું. આ 2 કેન્સલ થઈ જશે એટલે કેટલો? -1/3 વધશે. 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર રેસ્ટ ટુ 3/2 થશે અને પ્લસ I1, જ્યાં I1 બરાબર આપણે I1 ની કિંમત અલગથી શોધવી પડશે. I1 બરાબર છે 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર. હવે આનું પૂર્ણાંક પદાવલી પ્રમાણે છેલ્લું પદ શોધો. છેલ્લું પદ બરાબર શું થશે? મધ્યમ પદનો વર્ગ એટલે 16x વર્ગ છેદમાં 4 ગુણ્યા પહેલું પદ એટલે મળશે -4. ઓકે, તો આ -x સ્ક્વેર -4x અને -4 મળ્યું. તમારે +3 લખવા હોય તો અહીંયા કેટલું એડ કરો તો +3 આવે? તો કે ભાઈ 7 એડ કરી દેવા પડે. અચ્છા, હવે આ 7 માઇનસ કોમન નીકળે. x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 બરાબર. તો આ થશે √7 સ્ક્વેર, આ થશે x પ્લસ 2 વર્ગ. એટલે ફરી પેલું x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાળું સૂત્ર આવ્યું. એક્સની જગ્યાએ x પ્લસ 2 છે એટલે x પ્લસ 2/2 રૂટમાં √7 વર્ગ માઇનસ એક્સ પ્લસ 2 વર્ગ પ્લસ √7 વર્ગ છેદમાં 2 સાઇન ઇનવર્સ x પ્લસ 2 છેદમાં √7 પ્લસ C1. તો આનું જ્યારે સાદુરૂપ આપીએ તો x પ્લસ 2/2 અહીંયા 7 √7 વર્ગ 7 માઇનસ આનું આખું વિસ્તરણ કરો ને તો આવશે 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તમે વિસ્તરણ કરી લેજો નિરાંતે. પ્લસ √7 વર્ગ એટલે 7/2 સાઇન ઇનવર્સ x પ્લસ 2 છેદમાં √7 પ્લસ C1. હવે આ કિંમત I1 માં મૂકીએ, મતલબ I માં મૂકીએ I1 ની કિંમત. તો અહીંયા -1/3 તો માટે I બરાબર -1/3 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર રેસ્ટ ટુ 3/2 પ્લસ I1 આખી કિંમત x પ્લસ 2/2 રૂટમાં 3 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 7/2 સાઇન ઇનવર્સ x પ્લસ 2/√7 અને પ્લસ 1 અહીંયા તો કેટલું થશે? C1, તો C મૂકી દઈએ. રાઈટ. તો આ રીતે આનો જવાબ આવશે. આન્સર જરા ચેક કરી લો. હવે મિત્રો આ દાખલાઓ છે ને એ આપણે આમ તો ખ્યાલ છે કે અડધેથી પછી આ રીત આવી જવાની છે પૂર્ણાંક પદાવલીવાળી. વિધેય ગુણાકારમાં વિકલન આવશે. અગાઉ આવી ગઈ છે, નીચે વિધેય ઉપર વિકલન, પણ અહીંયા થોડો ફેર પડ્યો. હવે થોડા આ રીતના હોમવર્કમાં આપી દઉં છું એટલે આ પ્રકાર પૂરો થઈ જાય. પ્રકાર બહુ લાંબો નથી એટલા માટે સીધા આપી જ દઉં છું દાખલા. એમાં સ્વાધ્યાય 7.7 દાખલા નંબર 12 પેલા કંઈ નથી ને, જરા ચેક કરી લઈએ. નો, એટલે 12મો દાખલો આવડશે. બહુ ઝાઝા નહીં આપું, એક 13મો દાખલો આવડશે. 12-13 એક્સ્ટ્રામાં નહીં આપું કારણ કે આ 2 કરશો ત્યાં તમારું કામ પૂરું થશે. એટલે સ્વાધ્યાય 7.7 અહીંયા આપણે ઓવર કરીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે હવે નવી રીત સાથે ફરી પાછા મળીશું. ઓકે, થેન્ક યુ.